નકરાણા પટરાણા કેટલાય હતા, પણ રાધા રમતી હતી સાત કોઠે. એ રાધાવીણ વાંસળીના વેણને વાગે એવા ખોટા સોગંદ સિદ્ધ ખાધા, તો તું શું જવાબ દઈશ માતા? અને તેથી અખિલ બ્રહ્મ આપ્યો કે ગોકુળ મથુરા ને વૃંદાવન એ તો મારા અંગ પર પહેરવાના વાઘા. રાજીપો હોય તો એને રાખીએ, નહીતર કરીએ એને આગા. સગરો સંસાર મારે સોળે શણગાર, પણ અંતરનું આત્મ છે રાધા. એવા કૃષ્ણ કનૈયાને યાદ કરવાના છે. અને રાજા રણ છોડ છે, એણે મને માયા લગાડી રે.
कि बाबा जी की झोली में से निकला एक कंकाल। उड़ी बाबा करते करते जाग उठा बंगाल। बाबा जी की झोली में से निकला एक कंकाल। उड़ी बाबा करते करते जाग उठा बंगाल। जहाँ जहाँ बड़े बड़े संतन के वह पंथा थार। हरि हरि बोल लॉर्ड मुखी और गरजा गंगा पार। कुछ खाने खाने पुश गिन के दिखाना जरा गिनती में। 400 अंडे चील के उबला के और छील के मंतर करके दिखला दूंगा। સુંદર રજૂઆત તમે જોયું હશે. સન્માન કરવા માટે સ્ટેજ ઉપર વચ્ચે આવશે. થેન્ક યુ. ભાઈ ટિમ્બલ ધ્યાના ભરતભાઈ કણજરિયા, ભાઈ લકુમ, કિશન જયેશભાઈ મકવાણા, સૃષ્ટિ ઉમેશભાઈ સોની, દેવરાજ રામજીભાઈ સલિયા, મિતપરી હાર્દિકપરી ગોસાઈ, કૌશલ હરીશકુમાર સાધુ, દિવ્યકાંત ચંદ્રકાંતભાઈ સોલંકી, સમર્થ નવગણભાઈ વસાણી, જાનવી ગોપાલભાઈ ડાભી, મીરા રઘુવીરભાઈ પરમાર, હિમાંશુ સુરેશભાઈ વેગડ, પ્રિન્સ ભાઈલાલભાઈ ચૌહાણ, ભાઈ ખેરાડિયા, મોહિત રમેશભાઈ પરમાર, કૃપાલસિંહ હિતેશભાઈ ચાવડા, પ્રતીક્ષા પંકજભાઈ મકવાણા, હર્ષિદા અનિલભાઈ કટુડિયા,
વૈભવી વિશાલભાઈ મેમકિયા, પ્રાચી રાજેશભાઈ પીપળિયા, ભૂમિકા યોગેશભાઈ પરમાર, અંબિકા રાજુભાઈ ડાભી, નવ્યા મહિદેવભાઈ નાકિયા, જયપાલ શૈલેષભાઈ વાઘેલા, પ્રણવી દિલીપભાઈ લકુમ, કોમલ દિલીપભાઈ લાલાણી, નેહલ મહેશભાઈ લાલાણી, પ્રાચી મિતુલભાઈ શુક્લ તાલુકા કક્ષાએ વાર્તા સ્પર્ધામાં તૃતીય ક્રમે આવેલ છે. પ્રાચી મિતુલભાઈ શુક્લ. સિંહણનું દૂધ છે ને સોનાના પાત્રમાં જ ટકે, એટલે કે લાયકાત વગર કશુંક મળી જાય ને તો એ લાંબા સમય ન ટકે. એટલા માટે કશુંક પ્રાપ્ત કરવું હોય ને અને તેમના દીકરાને અહીંયા ભણાવે છે. નેન્સી શૈલેષભાઈ પ્રજાપતિના વાલી તૈયાર રહેશે. શૈલેષભાઈ મનશીરામ પ્રજાપતિ, મેહુલભાઈ કનુભાઈ ગજ્જર, માનસીબેન ભરતભાઈ ગજ્જર, હિનાબેન અનિલભાઈ સોલંકી, નિલેશભાઈ બાબુભાઈ કમેજળિયા, વિજયભાઈ ઘનશ્યામભાઈ સાંકળિયા, ભરતભાઈ જગદીશભાઈ કણજરિયા, વનરાજભાઈ ડોડિયા, દીપકભાઈ અરવિંદભાઈ સંઘવી, સુરેશભાઈ અર્જણભાઈ મેમકિયા પુત્ર આદિત ગજ્જરને અહીંયા ભણાવે છે. માનસીબેન આપણી જ શાળાના શિક્ષિકા છે અને તેમના દીકરાને આપણી શાળામાં બીજા ધોરણમાં અભ્યાસ કરાવે છે. માનસીબેન અમારી શાળાના શિક્ષિકા છે અને તેમના પુત્રને પણ તેમણે આજ અને વિજયભાઈ ઘનશ્યામભાઈ સાંકળિયા જે ડીએનટી હાઈસ્કૂલમાં મદદનીશ શિક્ષક તરીકે પોતાની ફરજ બજાવે છે. કોલેજમાં લેક્ચરર તરીકે પોતાની ફરજ બજાવે છે. વનરાજ મકિયા, ચંદ્રકાંતભાઈ ગણપતભાઈ સોલંકી, દેવજીભાઈ બીજલભાઈ રાઠોડ, વિજયભાઈ વિનુભાઈ મેમકિયા, ભરતભાઈ સાપરા, હિનાબેન અનિલભાઈ સોલંકી જેમની દીકરી હર્ષવી ધોરણ 2 માં અભ્યાસ કરે છે અને તેઓ તલાટી તરીકે અડાદ ફરજ બજાવે છે. આપણે સૌ તાળીઓ ઓછી નહીં થવા દઈએ, સન્માન કરીએ છીએ. ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે આપણે સૌ વાલીઓને સન્માનીએ છીએ. આપણી સિનિયર ફાર્માસિસ્ટ તરીકે આરોગ્ય કેન્દ્ર શિયાળીમાં પોતાની ફરજ બજાવે છે. ખૂબ જોરદાર તાળીઓથી આપણે વાલીશ્રીઓના સન્માનને વધાવીશું. તાળીઓ પાડવામાં આપણે કંજૂસ. આપણી શાળાના આચાર્ય શ્રી મનીષભાઈ કમેજળિયા અને તેમના પત્ની શ્રી જયાબેન કમેજળિયા કે તેમનો પુત્ર રુદ્ર બાલવાટિકામાં શિક્ષણ મેળવી રહ્યો છે. ભરતભાઈ જગદીશભાઈ કણેજરિયા પોલીસ કોન્સ્ટેબલ તરીકે જોરાવરનગરમાં પોતાની ફરજ બજાવે છે. બોલી જાઉં છું. તૃપ્તિબેન સારી એસઆરપીમાં ચંદ્રકાંતભાઈ ગણપત. તાળીઓના ગડગડાટથી વધાવશો. આપણા શિક્ષકો છે ખૂબ જ સુંદર કામ કરી રહ્યા છે. ત્યારબાદ અમારા જયશ્રીબેન ટૂંકું બોલીશ તો હાલશે. હાલો ઝડપથી, હું ટીમમાં નામ ભૂલી ન જાઉં. ત્યારબાદ અમારા ભરતભાઈ છે, એમને વિનંતી કરીએ કે આપ આવશો અને આપનું સન્માન જોરદાર તાલીઓ પાડશો ભરત સાહેબ માટે. ત્યારબાદ બળવંતભાઈ આવશે. ઉભા રહો, એક ફોટો આવી જાય તમારો ભરત સાહેબ.
ત્યારબાદ ભારતીબેન, હા આવી જાઓ. માનસીબેન, રૂચાબેન આવશે, પછી ઉર્વીબેન આવશે, ચંદ્રકાંત સાહેબ અને નિધિબેન. બધા વારાફરતી આપણે લાઈનમાં ઝડપથી આવશું એટલે આપણો કાર્યક્રમ પછી આગળ વધે. આપણે હજી બાળકોની ઘણી બધી કૃતિઓ નિહાળવાની બાકી છે એટલે આપણે સન્માનનું કાર્યક્રમમાં થોડીક ઉતાવળ રાખીએ. હાલો આપો ને, હાલો બાકી રહેતા હોય આવી કોઈ દેવાનું નથી. ચાલો ઝડપ કોનું સન્માન થઈ રહ્યું છે? નિધિબેન, હજી કોણ બાકી રહ્યું? ચંદ્રકાંત સાહેબ હાલો. ચંદ્રકાંત સાહેબ હજી ઘડીક વાર છે, હજી વાર છે, 2 મિનિટ રહો. હજી એક મારો કાર્યક્રમ બાકી છે. સાહેબો 2 જ મિનિટ, હવે ખાલી 1 મિનિટનો કાર્યક્રમ પછી બાકી રહેશે. પછી આપણે સ્વામીજીના આશીર્વચન સાંભળીએ અને આપણા સાહેબના પણ આશીર્વચન સાંભળીએ. હાલો પુષ્પાબેન, ત્યારબાદ માધવીબેન અને હંસાબેન પણ સાથે આવશે. જોરદાર આપણે તાલીઓ પડાવશો. આપણા બાળકોને રોજ સરસ મજાનો સ્વાદિષ્ટ નાસ્તો બનાવીને જમાડે છે અને ભોજન બનાવે છે. ભલે એમની આવી જાઓ. આશીર્વાદ. પરમ પૂજનીય ગીતાબેન ઝડપથી આવી જાઓ. ગીતાબેન સ્ટેજ ઉપર આતુરતાથી રાહ જોઈ રહ્યા તમારી. વિડીયો આવ્યો, ફોટો આવ્યો ને તમે બધા આમાં જોવો. સદા શ્રી ગુરુ સંતરામ. બાળકો, આપણા સ્કૂલના આચાર્ય મનીષભાઈ અને સ્ટાફગણ શ્રી સંતરામ મંદિર રેડવા આવ્યા અને મને બાળકો જોઈને બહુ આનંદ થાય, કારણ કે હું પણ તમારી જેમ 1 થી 7 ધોરણ આ ગુજરાતી સ્કૂલમાં જ ભણેલો અને ત્યાર પછી પણ એ ગુજરાતી સ્કૂલને હું ભૂલ્યો નથી અને એ જ ગુજરાતી સ્કૂલમાં ભણી અને આજે આ તમારી સાથે જે બેસી રહ્યા છે સંત, એમએ PhD છે. એટલે એ પણ આ ગુજરાતી સ્કૂલનું ગૌરવ છે. હું માનું છું કે આ ગુજરાતી સ્કૂલમાં બધા એવું કહે કે અત્યારે ઇંગ્લિશ મીડિયમમાં, અમારા સમયમાં લેપટોપ કે કોમ્પ્યુટર કે કશું નહોતું, ખાલી એક કેલ્ક્યુલેટર હતું ભણવા માટે, પણ છતાંય એ સમય દરમિયાન અમે બધા આવી રીતે ભણ્યા છે અને આ બધા વડીલો પણ આવી રીતે ભણ્યા હશે. એટલે મને આનંદ છે, કારણ કે અત્યારે હું પણ 1-2 સ્કૂલો દત્તક લીધી છે અને એ ચલાવી રહ્યો છું. તો મને બાળકો પ્રત્યે એટલો આનંદ છે. જ્યારે મનીષભાઈએ મને સાથે સત્સંગ કર્યો અને કહ્યું કે બાપુ તમે મારી સાથે આવશો અમારી સ્કૂલમાં, મેં કહ્યું જરૂર કોઈ કાર્યક્રમ હશે તો આવીશ. અને અમે એક
અઠવાડિયા નહીં પણ 15 દિવસથી લગભગ અમે એક સાથે રહ્યા અને ફોનથી દ્વારા કે ભાઈ તમારા કાર્યક્રમ આ કે શું છે એ કરતાં કરતાં પણ આજે આ બધા બાળકોનો કાર્યક્રમ જોઈને મને એટલો આનંદ થાય કે મને પણ ફરી બાળક બનવાનું અને ગુજરાતી સ્કૂલમાં ભણવાનું મન થશે. જય મહારાજ. બધાને મારા શુભ આશીર્વાદ. શ્રી સંતરામ મંદિર રડુ તરફથી આ સ્કૂલને 5001 શ્રી સંતરામ મંદિર રડુ આપી રહ્યું છે. ખૂબ ખૂબ ધન્યવાદ. પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ શ્રી રથવી સાહેબ. ભારત માતા કી. જોરાવરનગર પ્રાથમિક શાળા નંબર 8ના આજના સ્પંદન કાર્યક્રમ, આમ તો આપણે વાર્ષિક ઉત્સવ કહીએ પણ સ્પંદન વિશેની વાત મનીષભાઈએ તમને કરી છે. એવા આ કાર્યક્રમમાં ઉપસ્થિત પરમ શ્રદ્ધેય સ્વામીજી, સૌ મારા અહીંયા ઉપસ્થિત છે એવા તમામ સારસ્વત પરિવારના મારા શિક્ષક ભાઈઓ બહેનો, આ વિસ્તારના સૌ વાલીઓ, આ શાળાના સૌ શુભચિંતકો કે જેને આ શાળાને આર્થિક અનેક રીતે સહયોગ કરે છે એવા સૌ શુભચિંતકો અને વિદ્યાર્થી ભાઈઓ બહેનો. બહુ સમય લેવો નથી, મને ખબર છે કે સાંસ્કૃતિક કાર્યક્રમ હોય ત્યાં ભાષણ ના હોય, અને તેમ છતાં મારે બે વાત તમારી સામે મૂકવી છે. અહીંયા મનીષભાઈએ કહ્યું તેમ હંમેશા સરકારી શાળાઓમાં વાલીઓની જે ઉપેક્ષાઓ હતી, વાલીઓના મગજમાં જે સામાન્ય રીતે એવું હતું કે સરકારી શાળા જુદી, એના કરતાં અહીં હોય તો વધારે સારું. સરકારી શાળા શું છે એ આ સ્પંદનના માધ્યમથી તમારી સમક્ષ પ્રસ્તુત કરવાનો આ કાર્યક્રમ છે. મારી સરકારી શાળાના મારા શિક્ષક મિત્રો સારામાં સારી લાયકાત ધરાવીને સારામાં સારું કામ કરી રહ્યા છે એવા તમામ સારસ્વત મિત્રોને વંદન સાથે આજે સારી રીતે કાર્યક્રમ કર્યો છે. કાર્યક્રમની એક લીટીમાં વાત કરીએ તો એવું કહી શકાય કે કાર્યક્રમના તમામ જે બાળકો છે એ બાળકોનો કાર્યક્રમનો એનું જે ટ્યુનિંગ હતું બહુ સ્પષ્ટ રીતે, એ જે ટ્યુનિંગ હતું એની જે એક્શન હતી અને એક્શનમાં જે ટાઈમિંગ હતું આ પરફેક્ટ. એટલે જેને પણ આ કાર્યક્રમ માટે સહયોગ કરે છે એવા તમામ મારા સારસ્વત મિત્રોને વંદન, અને સૌ વાલીઓને આગ્રહપૂર્વક વિનંતી કરું છું. આમ તો અમારા ત્યાં અહીંયા એડમિશન નથી થતું એવું નથી, એડમિશનનો મારો જ છે. અમારે ક્યાંક આના કરવી પડે એવી સ્થિતિ આ શાળાઓની છે. જોરાવરનગરની મોટા ભાગમાં સ્થિતિ આ છે. પણ તેમ છતાં એવું કહીશ કે સરકારી શાળામાં તમારા બાળકોને પૂરા વિશ્વાસ સાથે મોકલો. મારા શિક્ષકો તમારા બાળકોમાં રહેલા કોઈ પણ કૌશલ્યને ક્યાંય હીન નહીં થવા દે, અહિત નહીં થવા દે. એનું હિત કરીને એની કારકિર્દીને અપ લઈ જશે એની હું ખાતરી આપું છું એક અધિકારી તરીકે. એટલે આપ સૌને અમારી શાળા ઉપરનો ભરોસો વધારવા અને ભરોસો કરવા માટે ફરી અપીલ કરું છું. અને ફરીથી જે સારો કાર્યક્રમ થઈ રહ્યો છે, હજી પણ સારા કાર્યક્રમો થવાના છે. હું અહીંયા બધું જોતો હતો કે ઘણા બધા વાલીઓ એવા છે કે ખાનગી શાળામાં ભણતા હોવા છતાં એમના બાળકોને લઈને આજે આ કાર્યક્રમ જોવા આવ્યા છે. પોતાના બાળકોને ખાનગી શાળામાં ભણાવતા હોવા છતાંય ભણાવવા. અમારો ખાનગી શાળા સાથેનો કોઈ વિરોધ નથી, પણ અમારી શાળા કોઈ નબળી કહેતું હોય તો એમ સ્વીકારવા તૈયાર નથી. આ વાત મારે તમારી સામે મૂકવી છે. એક બાળકના અંદર રહેલા એક કૌશલ્યને, કારણ કે દરેક બાળકમાં અનેક પ્રકારના કૌશલ્યો છે, એ કૌશલ્યને બહાર લાવવાનું કામ એ મારા શિક્ષકો કરી રહ્યા છે. ત્યારે મારે અહીંયા જે સ્ટેજ ઉપર તમે જે જોવાના છો ને એના માધ્યમથી તમને ખ્યાલ આવવાનો જ છે. અને એટલે મારે આ વાત કરવી છે તમારી સામે. અમારે કોઈની સાથે કોઈ વિરોધ નથી, પણ અમને કોઈ નબળા ગણે, અમારી શાળાઓમાં કંઈ કામ ન થતું એવું કોઈ કહેનાર હોય તો એ આ માધ્યમથી અમે કહી શકીએ કે અમારી શાળાઓમાં પણ શ્રેષ્ઠ કામ થઈ રહ્યું છે. સૌ કામ કરનાર મારા સારસ મિત્રોને ફરીથી અભિનંદન સાથે વંદન કરી મારી વાતને પૂર્ણ કરું છું. ભારત માતા કી જય. ખૂબ ખૂબ આભાર. નિજ મન મુખોર સુધારી બરનૌ રઘુબર વિમલ જસુ જોદાયક ફલચારી बुद्धिहीन तनु जानिके सुमिरो पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेस विकार
ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर दूत अतुलित बल धामा पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर वरण विराज सुबेसा कुंडल कुंचित केसा वज्र और ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर जय शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिबे को आतुर प्रभु चरित सुनबे को रसिया राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक उजागर जय लाए संजीवन लखन जियाए श्री रघुवीर हरषि उर लाए रघुपति की बहुत बड़ाई तुम मम प्रिय भरत सब भाई सहस बदन तुम्हारो यश गावे बस कही श्रीपति कंठ लगावे सर्वाधिक ब्रह्मादि मुनीसा सारद सहित अहिसा वेद दिक्पाल जहाते कवि कोविद कंस कंका राम दुआरे तुम रखवारे होती ना क्या बिनु पैसारे सब सुख लहै तुम्हारी सरना तुम रक्षक काहू को डरना आपन तेज सम्हारो आपै तीनों लोक हाथ देखावै साच निकट नहीं आवे वीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत वीरा जय हनुमान ज्ञान गुण सागर जय कपे सति लोक
शक्तिमान है। मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले, वही तो एक सर्वशक्तिमान है। विश्व की पुकार है, भागवन का सार है, युद्ध ही तो वीर का प्रमाण है। कौरवों की भीड़ हो या पांडवों का नीर हो, जो लड़ सका है वो ही तो महान है। जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं, क्या जिंदगी है ठोकरों पर मार दो। मौतवंत है नहीं तो मौत से भी क्यों डरे, ये जाके आसमान में दहाड़ दो। आरंभ है प्रचंड हो दया का भाविया, किशोर का चुनावैया, हार का वो भाव तुम ये सोच लो। उदया का भाविया, किशोर का चुनावैया, की हार का भाव तुम ये सोच लो। या के भूल पाल चला ले वेजे कलाल, लाल ये गुलाल तुम ये सोच लो। तंग केसरी हो या मैं रंग केसरी हो या केसरी हो तार तुम ये सोच लो। जिस कवि की कल्पना में जिंदगी हो प्रेम की, तो उस कवि को आज तुम नकार दो। पीगती नसों में आज, भूलती लगों में आज, आग की लपट का तुम बघार दो। आरंभ है प्रचंड, आरंभ है प्रचंड, हर हर महादेव। વાહ
સાથીઓ સાથે પોતાના દિવસભરના સંસ્મરણોને વાગોળે છે અને એ જ મીઠી વાતો એના દિવસભરનો થાક ઉતારે છે. તો આવું સુંદર મજાનું મારો સોનાનો ઘડુલો નૃત્ય રજૂ કરવા જઈ રહી છે ધોરણ 7ની બાળાઓ.
संबल है, शक्ति है। शिक्षक सृष्टि में निर्माण की अभिव्यक्ति है। शिक्षक उंगली पकड़े बच्चे का सहारा है। शिक्षक डूबती हुई कश्ती का किनारा है। शिक्षक तपते मौसम में बारिश के समान है। शिक्षक छोटे से परिंदे का बड़ा आसमान है। आशियाना मेरा साथ तेरे है ना, ढूंढते तेरी गली मुझको घर मिला। आबदाना मेरा हाथ तेरे है ना, ढूंढते तेरा खुदा मुझको रब मिला। तू जो मिला लो हो गया मैं काबिल। तू जो मिला तो हो गया सब हासिल। मुश्किल सही आसान हुई मंजिल, क्योंकि तू धड़कन मैं। डियर टीचर्स, आप लोग कितनी मेहनत करते हो ना हमारे लिए। हमारी शैतानियों को भी झेलते हो सिर्फ हमें पढ़ाने के लिए। अभी डांट लगाई और अगले ही पल गुस्सा गायब हो जाता है। हमें वर्स्ट बैच तो कहते हो, पर सच बताना, हमारी क्लास में ही आपको सबसे मजा आता है ना। कोई आंखों में जो मीठे मीठे सपने, क्या ये दिल करे। पहले पहले दिन की ये नई नई सुबह आओ चलते, हमको छुपाते जाए सबको बताते जाए अपनी हसरतें। यार मत भूले जगह है ये बड़ी, तुम सुनो सुनो जरा लेट मी से। बंद पिंजरे में कैद थे, एक उड़ान दी आपने, खुला आसमान और एक नई मुस्कान दी आपने। पर तो थे पर सुकून न था, उड़ तो सकते थे पर जुनून न था। जब हौसले की छाया पड़ी आपकी तब उड़ना सीख गए। अब हवाओं से ही क्या तूफानों से भी लड़ना सीख गए। वतन वतन मेरे आबाद रहे तो, ऐ वतन वतन मेरे आबाद रहे तो, ऐ वतन वतन मेरे आबाद रहे तो।
તો ઉભી જોલા ખાય મારિયા કે ઉજાગરા દીને રાત ક્યાં રવિ આવ્યા કાન રાતડી. जब टीचर क्लासरूम में एंटर करते हैं अच्छा मैंने तुम सबको होमवर्क दिया था ना, किसने कंप्लीट नहीं किया? सर वो तो किसी ने भी कंप्लीट नहीं किया, आप सबसे पूछ लो. यस सर, कर लिया. You know she like the drama, and when she dance, everybody go. You know she like the drama, and when she dance, everybody go. एग्जाम के एक हफ्ते पहले टेंशन नहीं लेने का, टेंशन खाली देने का. टेंशन नहीं लेने का, टेंशन खाली देने का. खाली पकड़ बंदा से खर्चा पानी देने का. एग्जाम के एक दिन पहले प्रेशर कुकर जैसे सर की बच जाए ना सीटी, तब तक मार रट्टा मार. हो पटक पटक के सर गिरा दे नॉलेज की दीवार. रट्टा मार चढ़ जाए जो बुखार कॉफी से तू उतार. खिस खिस के भेजा कर ले तेज धार यार. रट्टा मार, रट्टा मार. कल एग्जाम है, सब वादा कर मुझे एग्जाम में बता देगी ना? हाँ हाँ बिल्कुल बता दूंगी ना, पक्का वादा. नेक्स्ट डे सबसे होशियार स्टूडेंट की एंट्री. जो वादा किया वो निभाना पड़ेगा. रोके जमाना चाहे रोके खुदा, तुमको आना पड़ेगा. जो वादा किया वो निभाना पड़ेगा.
last 5 minutes. सुना ये पूरी धरती तू चलाता है, मेरी भी सुन ले रोज मुझे घर बुलाता है। भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू, भगवान है कहाँ रे तू, है खुदा है कहाँ रे तू। रिजल्ट के दिन Get ready for the countdown. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. क्यों, तेरे कितने बने? बस यार 96%। और तेरे कितने बने? अरे बस 97.6 यार, 0.4 से रह गई। पास हो गया बाबू, पास हो गया। आज स्कूल का आखिरी दिन है। इस सफर को शुरू करते वक्त हमने कभी ये सोचा ना था कि इसे एक दिन खत्म भी करना पड़ेगा। पर देखो, कल से ये सब बदल जाएगा। कल से ना कोई अलार्म्स बजेंगे, ना ही स्कूल की घंटियां। जिस यूनिफॉर्म को रोज पहना करते थे, हम वो अलमारी में ही पड़ी रहेगी। वो दोस्त जिन्हें हम रोज मिला करते थे और जिनके साथ चल के स्कूल जाते थे, कल से सब अपने अलग रास्ते पर निकल पड़ेंगे। जिस जगह आना कभी हमें पसंद नहीं आता था, आज वहीं से जाने का मन नहीं कर रहा। कल से ये क्लासरूम के दरवाजे हमारे लिए हमेशा के लिए बंद हो जाएंगे और इनके साथ बंद हो जाएगी हमारी बहुत सी यादें जिन्हें हम यहाँ छोड़कर जा रहे हैं, और कुछ जो साथ लेकर जा रहे हैं। इस जगह हमसे पहले भी कोई बैठा करता था और हमारे बाद भी कोई आकर बैठेगा, पर दिल से तो ये जगह हमेशा हमारी रहेगी। जाने का मन तो नहीं कर रहा, और जैसे ही स्कूल की आखिरी घंटी बजेगी, हमें ये सब छोड़कर जाना पड़ेगा, क्योंकि आज स्कूल का आखिरी दिन जो है। છે કારણ કે તારાઓ સરખા વવાયા નથી, એટલે અહીંથી આગળ ભણવા જવા માટે પણ તમારે તૈયાર થવાનું છે। આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત સર્વે વાલીશ્રીઓ, આમંત્રિત મહેમાનો અને આ કાર્યક્રમમાં યોગદાન આપનાર સર્વ આત્મીયજનોનું હું હૃદયપૂર્વક આભાર માનું છું। ગોવર્ધન પર્વત ઉચકવા ટાણે કેટલાકે ધરી જેષ્ટિકા, તો કેટલાએ આંગળી અડાડી। પુણ્ય પણ સૌનું, સ્મરણ પણ સૌનું, યોગદાન સૌનું। સૌને મારા નમન, સૌને કૃતજ્ઞતાથી હું વંદન કરું છું। આભાર, ધન્યવાદ।